સુપર હિટ્સ 95 રેડ એફએમ હું છું રેપચેક રોશન. હેપી સન્ડે એવરીવન. લઈને આવી ગયો તમારા માટે પતે કી બાત. અને આજે પતે કી બાત કરવા માટે અમારી સાથે છે હું રમેશ વઘાસિયા, પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. હવે આજે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો આવી રહ્યો છે, એના વિશે કંઈક કહો. સુરત એક ગુજરાતનું સારામાં સારું એજ્યુકેશન હબ બને એ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વર્ષ દરમિયાન જે જુદા જુદા એક્ઝિબિશન્સ કરે છે એવા એક એજ્યુકેશનમાં સ્માર્ટ એજ્યુકેશન એક્સપો કરવાનું આયોજન વિચાર્યું છે. અને એ આયોજન આગામી તારીખ 17, 18, 19 મે દરમિયાન પ્લેટિનમ હોલ SICC કેમ્પસ ખજોદ ચોકડી પાસે સુરત આયોજિત થયેલું છે. આ એક્ઝિબિશનની અંદર 25 કરતા વધારે સ્ટોલના માધ્યમથી જુદી જુદી યુનિવર્સિટીના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સના સ્ટોલ છે અને એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સરસ મજાનું માર્ગદર્શન મળે અને એને કઈ યુનિવર્સિટીમાં, કયા બ્રાન્ચમાં, કઈ જગ્યાએ કેવી રીતે એડમિશન લેવું જોઈએ અને એની શું શું સ્પેશિયાલિટી છે, ખાસિયતો છે અને એના પરિણામો કેવા પ્રાપ્ત થાય છે, એ બધી જ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થનાર છે. એની સાથે સાથે વિદેશમાં જે લોકો અભ્યાસ કરવા માંગે છે અને વિદેશમાં જઈને ભણવાની જેમની ઈચ્છા છે તેને લગતા ઇન્સ્ટિટ્યૂટ્સના પણ સ્ટોલ હોવાના કારણે વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ IELTS થી માંડીને ફોરેન એજ્યુકેશન માટેની એક્ઝામ્સ અને એના માર્ગદર્શન, એનું ઇવેલ્યુએશન એ બધું જ મળવાનું છે. એટલા માટે આ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની જનતાને આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લેવા માટે અને જે એક્ઝિબિટર્સ છે, જે એક્ઝિબિશનમાં સ્ટોલ રાખી અને પોતાની પ્રવૃત્તિઓ મૂકવા માંગે છે, એમને પણ હાર્દિક આમંત્રણ છે. સર, કઈ નવી વસ્તુ છે આ વખતે? જનરલી જે એક્સપો અત્યાર સુધી થયા છે તે કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યૂટ કરતા હોય છે. એ જે પોતાના પ્રોફિટ મોટિવના એંગલથી કરતા હોય છે. એટલે જયારે પ્રોફિટ મોટિવ હોય ત્યારે એના આસ્પેક્ટ બધા એ પ્રમાણેના હોય અને એમાં કશું ખોટું નથી, પણ એમાં કેટલીક લિમિટેશન્સ પણ હોય. જયારે ચેમ્બર ઓફ કોમર્સ છે એ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. એના પોતાનો કોઈ પ્રોફિટ કે ધંધાનો આશય નથી હોતો, પણ ધંધાદારી લોકોને કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને મોકળું મેદાન આપવાનું, ઓપન પ્લેટફોર્મ આપવાનો આશય છે. અને એ આશયથી જયારે આયોજન થતું હોય ત્યારે એકદમ ખુલ્લા દિલથી અને વિશાળતાથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અને આપણા ભારત દેશની જે NEP એજ્યુકેશન પોલિસી આવી છે 2020 એના અનુસંધાનમાં ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટના એંગલથી એવી રીતે સમાજમાં, દેશમાં, રાજ્યમાં અને આપણા શહેરમાં સ્કિલ ડેવલપ થાય, લોકો વધુ એજ્યુકેટ થાય અને એ યુઝ કરીને પોતાની આમદાની આવક વધારી શકે અને પોતાના ધંધા રોજગાર વધારે એફિશિયન્ટલી સારી રીતે કરી શકે અને નેશનલ લેવલથી લઈ અને ઇન્ટરનેશનલ લેવલ પર જવા માટે હજુ જે આપણામાં કંઈ ખૂટે છે એવું કરવાનો આશય છે. અને એ આશયથી આ સ્માર્ટ એજ્યુકેશન એક્સપો ચેમ્બર દ્વારા કરવામાં આવ્યો છે. કયા પ્રકારના લોકોએ આ એક્ઝિબિશન અટેન્ડ કરવું જ જોઈએ? જે લોકોને અભ્યાસ અત્યારે જે બાળકો કરી રહ્યા છે તે અને ભવિષ્યમાં પણ જે બાળકોને ભણવાનું છે કે ઉચ્ચ અભ્યાસ કરવાનો છે એવા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ, એમણે ખાસ મુલાકાત લેવી જોઈએ. અને ખાસ કરીને તમામ શિક્ષકો, શાળા સંચાલકો એ પણ મુલાકાત લેવી જોઈએ, જેથી હરીને NEPના અંડરમાં હવે ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે અને વિશ્વમાં શું હવે જરૂરિયાત છે, કઈ બાબતોનું ભવિષ્યમાં મહત્વ રહેશે અને કઈ બાબતમાં વધુ સારી કેરિયર બની શકે છે, એ બધી બાબતોને અનુલક્ષીને કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. એટલે શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણવિદો સહિત આ તમામ લોકોએ ખાસ મુલાકાત લેવી જોઈએ. સર, જેટલા પણ લોકો રેડ FM પર સાંભળી રહ્યા છે એમને શું મેસેજ આપવા માંગશો? મારું એક જવાબદાર વ્યક્તિ તરીકે, ચેમ્બરના પ્રમુખ તરીકે અને એક સમાજના જવાબદાર, રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે એટલું જ કહેવાનું છે કે આખા દેશને બદલવો હોય, ચેન્જ કરવો હોય કે સમાજને બદલવો હોય અને આવનારા સમયમાં
સુખી થવા માટેની દિશામાં જવું હોય તો એકમાત્ર રસ્તો શિક્ષણ છે, એજ્યુકેશન છે, અને એ પણ સ્ટીરિયોટાઇપ નહીં. આવનારા સમયમાં શું થવાનું છે એની થિંક ટેન્ક જે હોય એ જે બાબતો મૂકે અને વિશ્વમાં જે બની રહ્યું હોય એને ધ્યાનમાં રાખીને આપણે આપણું ઇકોસિસ્ટમ એજ્યુકેશનના ફિલ્ડમાં બદલીએ અને એ બદલવાની સાથે સાથે એનો આપણા બાળકોને લાભ આપીએ, એ પ્રમાણે શિક્ષણ મેળવીએ અને શિક્ષણ મેળવ્યા પછી માત્ર પુસ્તકીય કીડા ન બનવાથી અને એકદમ પ્રેક્ટિકલ નોલેજ મેળવીને પોતાની સ્કિલ ડેવલપ કરીને પોતાની કેરિયર બનાવીને ભારતને નવી દિશામાં લઈ જવા માટેનો આ માર્ગ છે. એટલે શિક્ષણ એક જ બાબત એવી છે કે જેનો ઉપયોગ કરી અને આપણે આ વ્યક્તિગત રીતે આપણે કે આપણું ઘર કે આપણું ફેમિલી અને દેશને નવી દિશામાં લઈ જઈને વિશ્વમાં ભારત એક વિશ્વગુરુ બને અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે નરેન્દ્રભાઈ મોદીએ જે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય મૂક્યું છે અને $1 ટ્રિલિયન બાય 2027 માં લક્ષ્ય મૂક્યું છે, એ એચીવ કરવાની દિશામાં આપણે આગળ વધીએ તો ભારતને મેરા ભારત મહાન જોવાનું સ્વપ્ન આપણે સાકાર કરી શકીએ. થેન્ક યુ સો મચ. હવે મળીશું નેક્સ્ટ વીક પતે કી બાત પર એક નવા મહેમાન સાથે, ઓનલી ઓન સુપર હિટ્સ 95 રેડ FM. બજાતે રહો એન્ડ હેવ અ રોશન સન્ડે અહેડ.